આઈ હોપ તમે બધા મજામાં છો. અમે પણ બધા મજામાં છીએ. આજે છે સોમવાર. હું ને દમો થઈ ગયા છીએ રેડી. ગાડીમાં બેસી ગયા છીએ. દમો હાય. બસ આજે અમે જઈ રહ્યા છીએ બહાર. ક્યાં જઈ રહ્યા છીએ હું બતાવીશ. આગળ વ્લોગમાં બન્યા રહેજો. મળીએ ને આજે આપણે સાથે મળીને એન્જોય કરીશું. ઇને ચેનલ ચાલુ કરી છે. શું દમો? દમો દમો શું હોય એરવે? બટક? શું છે બટક? બટટ જો બટટ શું હો? બટટ. તો વાગી ગયા ત્યાં 11 ને બધાને ભૂખ લાગી હતી તો ગોટા મંગાવી દીધા છે અહીંયા દહેગામના ફેમસ. બીજું મંગાવ્યું હતું બ્રેડ પકોડા. દમો તૂટી જશે બેટા. નકલી છી બેટા, નકલી બતત. આ પણ છે નાની નાની ઓરડી. નાની ત્રણ છે નાદીપુર જઈએ ગાડામાં. અમે ગાડામાં જઈએ છીએ નાદીપુર. ટાટા કહી દે. ટાટા કહી દે. ટાટા. અમે જઈએ નાદીપુર ગાડામાં. અમે જઈએ નાદીપુર. ચો લઈ જાય બેટા. ધમો બતક ના પાણી પા જોઈ તું. હા બતક ના ભૂવા પી લાય તું. ઓ બાપા
પીલાય બતકના ભૂવા જુઓ ધાર્મિક બતકના ભૂવા પીવડાવવા માટે ઘડો લઈને આવ્યો છે પાણી પીવાનું ને કહેશે કે તું પી લે શું પીવડાવે ધમો બતકના શું પીવડાવે બેટા ભૂવા પીવડાવી નહીં પીતું બતક બતક નહીં પીતું ભૂવા જોરદાર પવન ચાલે છે અહીંયા ફોટોશૂટ ચાલી રહ્યો છે સો ફ્રેન્ડ્સ એક ગાઉનનું શૂટ થઈ ગયું છે હવે બીજા ગાઉનનું શૂટ કરવા માટે અમે અહીંયા ચેન્જિંગ માટે આવી ગયા છે તમે જોવો છો કે કેટલો પવન છે જો ઝાડવા પણ તમે જોઈ શકો છો કેટલો પવન આવી રહ્યો મારા હેર બી ઉડી રહ્યા છે બહુ જ પવન પણ લોકેશન બહુ જોરદાર છે બહુ મસ્ત તો ચાલો બીજો ગાઉન ચેન્જ કરીને પછી મળીએ પતિદેવ ડ્યુટી કરતા કેટલી મહેનત એક ફોટા માટે નહીં કરવા ભાઈ તમારે બનાવતો વિડીયો બનાવતો હું બનાવું ફોન ઉપાડ દાદાનો ફોન આવ્યો ફોન ઉપાડજે દાદાનો ફોન આવ્યો ધવલ ધાર્મિક ઇનસાઇડ લોકેશન બહુ સરસ છે ઇનસાઇડ બી મારી ને ડબુને મસ્તી પડીકા ટાઈમ છે પડીકા ટાઈમ પડીકા ટાઈમ પપ્પા કેમ ખલાશે પપ્પા ખલાવ મમ્મા સો ફ્રેન્ડ્સ અત્યારે બ્રેક ચાલુ રહી છે ત્યાં ફોટોશૂટ ચાલી રહ્યું છે
સો ફ્રેન્ડ્સ, ધાર્મિક હવે જાય છે હેલિકોપ્ટરમાં બેસવા. કોને કોને બેસવું છે આવી જાઓ. તારે બેસવાનું ધમુ ને? ધમુએ કપડાં ચેન્જ કરી દીધા છે. જુઓ બાલીના બાલી. આવી જા. हाथी मेरे साथी, धार्मिक नो साथी. મમ્મી ન્યુ યર કરી. સબ્જી છે બોલો. રોટી કઈ મંગાવી છે તો પેલી આપશે જ નહીં હજુ. મારો લીકલો, એ મારો લીકલો, મારો લીકલો. પનીરની સબ્જી જ નહીં. ચાલ્યા બચી. પનીર જ. સો ફાઇનલી ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ ઘરે ને અત્યારે વાગી ગયા છે રાતના 11. આજ એટલો થાક દિવસ હતો. આજ એટલો બધો થાક લાગે છે ને બધાને ફોટોશૂટ કરીને. બટ લોકેશન એક નંબરનું લોકેશન હતું. બહુ જ મસ્ત લોકેશન હતું. ઘરે આવી ગયા. આજનો બહુ જ થાકભર્યો દિવસ હતો. તો હું વિડીયોને કરું છું બસ અહીંયા એન્ડ. જો તમને મારો આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. જલ્દીથી જલ્દી કમેન્ટ કરો એટલે મને ખબર પડે કે તમને મારા વિડીયો ગમે છે કે નથી ગમતા. તો પ્લીઝ કમેન્ટ કરવાનું ના ભૂલશો. કમેન્ટ કરો ને મારી ચેનલમાં ન હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને.